ઓકે, તો સર નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ખાલી અહીંયા મોમેન્ટ જ આપી છે, રાઈટ, બીજું કશું જ આપ્યું નથી. તો આનો SFTBMD ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવાનો, સ્પેશિયલી મોમેન્ટ માટે આપણે ફાઇન્ડ કરીએ, રાઈટ. તો સૌથી પહેલાં શિયર ફોર્સ એટ સી પોઈન્ટ લઈએ. તો શિયર ફોર્સ એટ સી પોઈન્ટ તમે લો તો ત્યાં કોઈ જ ફોર્સ તમને દેખાતો નથી, રાઈટ. તો ત્યાં આપણે શું લખી દઈશું? 0 કિલોન્યુટન, રાઈટ. પછી એના પોઈન્ટ છે, એના પછીનો શિયર ફોર્સ એટ બી. તો શિયર ફોર્સ એટ બી તમે જુઓ તો શિયર ફોર્સ એટ બીમાં શું આપ્યું છે? ડાયરેક્ટ મોમેન્ટ આપી છે. પણ જ્યારે આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે આપણે મોમેન્ટ કન્સિડર થશે નહીં. મોમેન્ટ ક્યારે કન્સિડર થશે? જ્યારે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું ત્યારે, રાઈટ. તો અહીંયા બી કોઈ ફોર્સ નથી, તો અહીંયા બી શું આવશે? 0 કિલોન્યુટન. હવે વાત કરીએ SF એટ એની, તો SF એટ એ પર બી કોઈ લોડ છે નહીં, તો SF એટ એ શું થશે? 0. તો આપણો શિયર ફોર્સ ડાયાગ્રામ કેવો થઈ ગયો? સપોઝ અહીંયા ડ્રો કરવા જઈએ, આ એ છે, રાઈટ, આ બી છે અને આ સી છે, રાઈટ. તો આનો કેવો ડાયાગ્રામ આવશે? ફ્લેટ, કારણ કે ત્રણેય કેવી વેલ્યુ મળી આપણને? 0. હવે બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ આપણે, તો બેન્ડિંગ મોમેન્ટ એટ સી શું આવશે? 0. કેમ? કારણ કે ફ્રી એન્ડ છે, આની પર કોઈ સપોર્ટ છે નહીં, એટલે શું આવશે? 0. બેન્ડિંગ મોમેન્ટ એટ શું આવશે? બી. કેટલું આવશે? હવે સાઇન જોવાની આની, રાઈટ, પ્લસ સાઇન માઇનસ સાઇન, રાઈટ. તો હવે આની સાઇન કન્વર્ઝેશન તમે કેવી રીતે જોશો? તો આ જે લોડ લાગે છે, રાઈટ, આ આપણે સેક્શનની આપણે જનરલી શું ફાઇન્ડ કર્યું છે કે સેક્શનની રાઇટ સાઈડ ફાઇન્ડ કરીએ છીએ, રાઈટ. તો સેક્શનની રાઇટ સાઈડમાં તમે જોવા જાઓ, રાઈટ, આ તો લેફ્ટ સાઈડ આપ્યું છે, તો રાઇટ સાઈડ કેવું જશે? એક આર્મ ફોર્સ જતો હશે તમારો, રાઈટ. તો જ્યારે સેક્શનની રાઇટ સાઈડ જોઈએ ત્યારે તમારું જે મોમેન્ટ ડાઉનવર્ડ ડિરેક્શન જતી હોય તો કેવી સાઇન આવશે? માઇનસ. તો -2 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અને મોમેન્ટ અબાઉટ એ તમે જોવા જાઓ તો બી શું આવશે? ત્યાં બીજી કોઈ મોમેન્ટ નથી, બરાબર. તો મોમેન્ટ અબાઉટ સીમાં કશું છે એટલે 0 આવશે. મોમેન્ટ અબાઉટ બીમાં શું આવશે? મોમેન્ટ આપી છે એટલે મોમેન્ટ કન્સિડર કરવાની. મોમેન્ટ અબાઉટ એમાં બી શું આવશે? આ મોમેન્ટ આવશે. તો એની જ મોમેન્ટ અહીંયા લખી દઈશું, -2 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આનો ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો કેવી રીતે આવશે? આ થયો A, B, C. C તો તમારો અહીંયા 0 આવી ગયો, રાઈટ. તો C અને B વચ્ચે કોઈ લોડ નથી, તો રાઈટ, તો અહીંયા તો 0 કોન્સ્ટન્ટ જ રહેશે આવી રીતે, બરાબર. પછી બીની વાત કરીએ તો બીની વેલ્યુ કેટલી છે? અહીંયા -2. તો અહીંયા શું આવશે? અહીંયા આટલું 2 આવશે. બેની વચ્ચે કોઈ લોડ નથી, કોન્સ્ટન્ટ જશે, અને અહીંયા બી -2 વેલ્યુ આવશે, રાઈટ. પછી અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. તો માઇનસ, તો ઇઝી થઈ ગયો આ શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઓફ ઓનલી મોમેન્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ તો આવી રીતે તમને એક પોઈન્ટ લોડ આપ્યું છે ને એક તમારી મોમેન્ટ આપી, તો આને તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો સૌથી પહેલાં શું કરશો તમે? SF એટ સી કેટલું થશે? SF એટ સી 0 થશે, કારણ કે SF એટ સીમાં કોઈ લોડ પોઈન્ટ લોડ તમને કોઈ દેખાય છે ના, એક્સટર્નલ લોડ કોઈ આવતો છે અને અહીંયા મોમેન્ટ આવે છે. મોમેન્ટ ક્યારે કન્સિડર કરવાની? જ્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તમે ડ્રો કરતા હોય ત્યારે ને ત્યારે, રાઈટ. તો અત્યારે કોઈ લોડ નથી, તો અહીંયા શું આવશે? SF એટ સી શું આવશે? 0. નેક્સ્ટ છે SF એટ બી. તો SF એટ બી કેટલું આવશે? તો કે ડાઉનવર્ડ ડિરેક્શન. હવે અહીંયા સાઇન કન્વેન્શન લખી દઉં, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. તો આપણે બીમની રાઇટ સાઈડ જોઈએ તો બીમની રાઇટ સાઈડમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં કેવો હશે? ફોર્સ પ્લસ, રાઈટ. તો અહીંયા શું હશે? +5 કિલોન્યુટન. અને SF એટ એ બી શું આવશે? જે લાસ્ટ આવ્યો તો એ જ આવશે +5 કિલોન્યુટન, કારણ કે આગળ કોન્સ્ટન્ટ રહેશે વેલ્યુ, રાઈટ. તો SF મળી ગયો, તો SF ડાયાગ્રામ આપણે ડ્રો કરી નાખીએ. આ A, B, C, રાઈટ. તો SF એટ સી 0 છે, એ બી સુધી 0 આવશે. બીમાં શું છે વેલ્યુ? 5 +5 છે, તો આ આવશે તમારો +5. આ બે વચ્ચે લોડ નથી એટલે કેવો થશે? કોન્સ્ટન્ટ થશે. અને આ અહીંયા શું આવશે? +5નું અહીંયા બી +5, રાઈટ. વેલ્યુ SF એટ એનું +5 અને પછી અહીંયા 0 પર, રાઈટ. તો આ પ્લસ આવ્યું. આ SF ડાયાગ્રામ ડ્રો કરી નાખ્યો. હવે બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ તો મોમેન્ટ એટ સી શું આવશે તમારો? મોમેન્ટ એટ સી. હવે બેન્ડિંગ મોમેન્ટની હું સાઇન કન્વેન્શન લખી દઉં છું. હોગિંગ મોમેન્ટ પ્લસ અને સેગિંગ માઇનસ. તો આપણે બીમની રાઇટ સાઈડમાં જોઈએ તો રાઇટ સાઈડમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં જતું હોય તો કેવું આવશે? માઇનસ. તો અહીંયા -10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. મોમેન્ટ અબાઉટ સી મૂક્યું. મોમેન્ટ અબાઉટ બી શું આવશે? મોમેન્ટ અબાઉટ બી તમે જોવા જશો તો બીમાં બી જે આગળ આપણે બીમની રાઇટ સાઈડમાં જોઈએ છે, રાઈટ. એટલે જે લાસ્ટમાં હતી એને જ મોમેન્ટ આવશે -10 કિલોન્યુટન ઇન્ટુ મીટર. અને મોમેન્ટ અબાઉટ એ લઈએ તો આ મોમેન્ટ બી આવશે કેટલી છે? -10
અહીંયા -10 એમને એમ રાખીએ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ એટલે નથી કરતા, કારણ કે ઓલરેડી કિલોમીટર ઇન્ટુ મીટરમાં આપી દીધેલું છે, રાઈટ. ખાલી કિલોમીટરમાં આપ્યું હોય તો એને મોમેન્ટ કરવા માટે શું કરશે, મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કરીશું તો એને શું કહેવાશે, મોમેન્ટ કહેવાશે, રાઈટ. તો આપણે -10 લખી દીધું. હવે આ લોડ માટે કેવું થશે, અહીંયા તમે એથી કન્સિડર કરો મોમેન્ટ અબાઉટ બી, રાઈટ. તો રાઈટ સાઈડમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં જતું હોય તો કેવું આવશે, માઇનસ. તો અહીંયા 5નો લોડ છે, મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કેટલું છે એનું, 2. તો અહીંયા -10 તો કેટલા થશે, -20 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તમે સપોઝ તમારે કર્વ દોરો હોય, બધી વેલ્યુ માઇનસમાં છે, તો અહીંયા આપણે બેઝ આ દોરી દઈએ. આ A B C પર શું હતું તમારું, -10, રાઈટ. તો સપોઝ અહીંયા કંઈક -10 ગયો હતો અને અહીંયા 10 લખ્યો. બેની વચ્ચે કોઈ લોડ નથી એટલે કોન્સ્ટન્ટ. અહીંયા માઇનસ હું અસાઇન કરી નાખું છું, રાઈટ. અને મોમેન્ટ અબાઉટ એ કેટલી કહે છે, -20. તો અહીંયા કેવું થશે, આવી રીતે -20, રાઈટ. ઇઝી છે, કંઈ જ હાર્ડ નથી. જેવી રીતે વેલ્યુ આવે મૂકતા જવાનું. હવે યાદ રાખવાનું કે આપણે આ ઇન્ક્લાઇન લાઇન કેમ લીધી, કારણ કે અહીંયા પોઈન્ટ લોડ ને બધું છે એટલે, રાઈટ. જ્યારે યુડીએલ તમને આપેલું હોય ત્યારે તમને શું થઈ જાય, આવી રીતે પેરાબોલિક કર્વ થઈ જાય, રાઈટ. આમથી આમ તમે પેરાબોલિક કર્વ દોરો, રાઈટ. અને અહીંયા શિયર ફોર્સ ડાયાગ્રામમાં યુડીએલ હોય તો શું આવે, ઇન્ક્લાઇન લાઇન એટલે એક પ્લસમાં જતી હોય, બીજું કેવી જતી હોય, માઇનસમાં જતી હોય, રાઈટ. તો એવી રીતે યુડીએલનું આવશે. ઓકે, તો આ નેક્સ્ટ એક્ઝામ્પલ છે. થોડું મે બી લિટલ બીટ ડિફિકલ્ટ છે, પણ એટલું બી નથી, રાઈટ. શું આપ્યું છે અહીંયા, હાફ સુધી એને યુડીએલ આપ્યું છે, અહીંયા એક ઇન્ક્લાઇન લોડ આપેલું છે, અહીંયા યુડીએલનો લોડ આપેલું છે, અહીંયા સિમ્પલી સપોર્ટેડ આપ્યું છે, અહીંયા રોલર સપોર્ટ આપ્યું છે, ડિસ્ટન્સ મેન્શન કરેલા છે, અને અહીંયા તમને યુવીએલ આપ્યું છે, યુનિફોર્મલી વેરિંગ લોડ, એટલે અહીંયા 0 છે ને અહીંયા 12 કિલોમીટર પર મીટર છે, રાઈટ. તો આના ઇઝીલી ડિફરન્શિએટ કરવું હોય આપણે તો કેવી રીતે કરશું, તો આ ઇન્ક્લાઇન ફોર્સ છે, રાઈટ. તો અહીંયા વર્ટિકલ ફોર્સ શું આવશે, એનો 12. અહીંયા જેની જોડે અહીંયા બીજો ફોર્સ આવશે હોરિઝોન્ટલ, શું આવશે 12. એની જોડે એંગલ બનાવે છે તો કે cos 30, અને એની જોડે એંગલ નથી બનાવતો તો કેવો આવશે, sin 60. તો 12 sin 60નો આન્સર છે 6, રાઈટ. અને 12 cos 30નો આન્સર છે તમારો 13.39, રાઈટ. એટલે આ સોલ્વ થઈ ગયું. બીજી વાત તમે આની કરો કે આમાં કેવી રીતે યુવીએલનું સોલ્યુશન લાવવાનું. તો મેં તમને કીધું હતું યુવીએલનું પર પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે, 1/2 પાયો ગુણ્યા વિથ, એટલે નીચે બેઝ છે 1.5નો, મલ્ટીપ્લાય બાય એની હાઇટ છે 12ની, રાઈટ. તો તમારો આન્સર શું આવશે, 9 કિલોન્યુટન. અને બીજી વાત મેં તમને કીધી હતી કે અહીંયાથી એનું ડિસ્ટન્સ કેટલું આવશે, અહીંયાથી એનું ડિસ્ટન્સ કેટલું આવશે, રાઈટ. અહીંયા આવશે 2/3 મલ્ટીપ્લાય બાય તમારું ડિસ્ટન્સ છે 1.5, અને અહીંયા આવશે 1/3 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ છે તમારું એ, રાઈટ. તો અહીંયા તમારું આવશે 1 મીટર, તો અહીંયા આવશે 0.5 મીટર, રાઈટ. બીજું શું છે તો કે VA અને VB, આ વર્ટિકલ ફોર્સ આ VA, આ VB, આ સિમ્પલી સપોર્ટેડ છે, રાઈટ. તો બીજું બી અહીંયા આવશે HA, રાઈટ. તો આપણે આને ઇઝી લેંગ્વેજમાં લખીએ કે એક નવો ડાયાગ્રામ નીચે ડ્રો કરી નાખીએ, રાઈટ. તો એમાં આપણે પરફેક્ટ ખબર પડે કે કેટલા ફોર્સ કેવી રીતે આપેલા છે, રાઈટ. તો અહીંયા છે આપણું યુડીએલ, જ્યાં યુડીએલ છે ત્યાં યુડીએલ મેન્શન કરી નાખીશું. આ યુડીએલ આવી ગયો, આની પણ હું લખી દઉં છું અહીંયા 6 કિલોન્યુટન પર મીટર, રાઈટ. અહીંયા તમારો VA છે, રાઈટ. V અને VB આપણે ફાઇન્ડ કરેલા આન્સર મળી જશે. અહીંયા C નામ આપી દઈએ, A D E B, અહીંયા બી આવશે તમારો VB, રાઈટ. ડિસ્ટન્સ આપી દઈએ 1 મીટર, 1 મીટર, 1 મીટર, 1 અહીંયા આપણે અલગ અલગ જ આપી દઈએ, રાઈટ, કે 1 મીટર. અને અહીંયા છે તમારું આ લોડ આવી જશે પોઈન્ટ લોડ 9 કિલોન્યુટનનો, અને અહીંયા તમારું ડિસ્ટન્સ છે 0.5 મીટર. અહીંયા વર્ટિકલી ડાઉનલોડ ફોર્સ કેટલો લાગે છે, 6 કિલોન્યુટનનો. અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ લાગે છે કેટલો, 13.39 કિલોન્યુટન, રાઈટ. બીજું કશું બાકી રહ્યું, ઓલમોસ્ટ બધું જ આવી ગયું, રાઈટ. તો હવે સ્ટાર્ટ કરીશું આપણે SFD BMD ડાયાગ્રામ દોરવાનું. એની માટે આપણે શું કરવું પડશે, સૌથી પહેલાં VA VB અને HA આ 3 વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે, રાઈટ. તો અહીંયા અપર ડિરેક્શનમાં જેટલા ફોર્સીસ હતા, પહેલાં તો હોરિઝોન્ટલ ફોર્સ લઈ લઈએ. તો કે HA ઇઝ ઇક્વલ ટુ 13.39 કિલોન્યુટન, HA ઇઝ ઇક્વલ ટુ 13.39 કિલો ન્યૂટન. વર્ટિકલની વાત કરીએ તો VA પ્લસ VB, રાઈટ. અપર ડિરેક્શનમાં જેટલા ફોર્સીસ જતા હોય ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સીસ જેટલા જતા હોય રહ્યા. તો પહેલો શું છે, યુડીએલ છે 6 કિલોમીટર પર મીટરનો યુડીએલ છે. યુડીએલ ક્યાં સુધી છે, કેટલી લેન્થ સુધી, રાઈટ. તો ટોટલ લેન્થ કેટલી છે, 1 + 1 + 1 3 થઈ ગઈ. તો અહીંયા શું આવશે, 6 મલ્ટીપ્લાય બાય 3 પ્લસ બીજો કયો ફોર્સ આવ્યો તમારો વર્ટિકલી ડાઉનવર્ડ 6 કિલોમીટરનો, તો અહીંયા લખી દઈશું 6 પ્લસ ડાઉનવર્ડ ડિરેક્શનમાં એક આઈડો પોઈન્ટ લોડ લાગે છે કેટલો છે, 9 કિલોમીટરનો, તો અહીંયા લખીશું +9. તો ટોટલ કેટલા થઈ ગયા,
12 + 6 + 9, તો આનો આન્સર થશે 27 કિલો ન્યૂટન. હવે આપણને વીએ વીબી બંને અનનોન છે. આ ઇક્વેશન નંબર 1 આપી દીધું એઝ યુઝ્યુઅલ. મોમેન્ટ અબાઉટ એ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. મોમેન્ટ અબાઉટ એ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો, રાઈટ. તો અનનોન ફોર્સીસ આ રાઈટ સાઈડમાં જેટલા બધા ફોર્સીસ છે આ બધા ફોર્સીસની એક બાજુ મોમેન્ટ લઈ લઈશું. તો અપર એ જેટલો પોઈન્ટ આપ્યો છે એના છોડીને બાકી બધા ફોર્સીસનું અપર ડિરેક્શનમાં જતા હોય ફોર્સીસનું સમેશન ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ડિરેક્શનમાં જતા હોય ફોર્સીસનું સમેશન, રાઈટ. તો એની લેફ્ટ સાઈડવાળો જે ફોર્સ છે એ કેવી રીતે કન્સિડર કરશો? તો બધા આપણે એના રાઈટ સાઈડ કન્સિડર કરીશું, કારણ કે મેક્સિમમ લોડ રાઈટ સાઈડ આપ્યા છે, રાઈટ. તો આ મોમેન્ટને ટ્રાન્સફર કરી નાખીશું. હવે આ મોમેન્ટને ટ્રાન્સફર કરીશું તો આ કેવું લાગશે? અપર ડિરેક્શનમાં લાગશે. તો આ વી બી અપર ડિરેક્શનમાં છે ને આ બી અપર ડિરેક્શનમાં, તો એ બેનો પ્લસ થશે. પણ અહીંયા સૌથી પહેલાં શું કરવું પડશે? એને કટ કરવો પડશે યુડીએલને, રાઈટ. આટલો ભાગ કટ કરીને અહીંયા આપણે લઈ જઈએ છીએ તો, રાઈટ. તો સૌથી પહેલાં શું આવશે? અહીંયા વીબી મલ્ટીપ્લાય બાય કેટલું આવશે? એથી ડિસ્ટન્સ એનું, તો 3.5 ડિસ્ટન્સ છે. તો વીબી મલ્ટીપ્લાય બાય 3.5 પ્લસ શું આવશે? આ જે 6નું હતું એ રહ્યું આવશે, રાઈટ. મોમેન્ટ લઈએ છીએ એટલે 6 મલ્ટીપ્લાય બાય 1 તો થશે. મલ્ટીપ્લાય બાય 1 ડિવાઈડ બાય 2 એટલે 0.5, એટલે 6 મલ્ટીપ્લાય બાય 1 મલ્ટીપ્લાય બાય 0.5. ઓકે. સો આ બીજી મોમેન્ટ આવી ગઈ ઇઝ ઇક્વલ ટુ આ અપર ડિરેક્શનમાં જતી હતી. હવે ડાઉનવર્ડ ડિરેક્શનમાં જતી હોય એવી એથી કેટલી મોમેન્ટ છે? તો કે અહીંયા 6નો કટકો કરી નાખ્યો હતો, રાઈટ. તો અહીંયા 6 તો રહેશે જ ને, 6 કિલોમીટર/મીટરનો. આટલો યુડીએલ તો હજુ છે જ. તો આનો શું થશે? 6 મલ્ટીપ્લાય બાય ટોટલ કેટલો થશે? 2. 6 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1, રાઈટ. તો 6 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ યુડીએલની વાત પતી ગઈ. પોઈન્ટ લોડ આપ્યો છે 6 કિલોમીટરનો, તો 6 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કેટલું છે? એથી તો 1, તો 6 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ આ પતી ગયો. હવે આવ્યું 9 કિલોમીટરની વાત. તો 9 કિલોમીટરનું એથી ડિસ્ટન્સ કેટલું છે? તો 1 + 1 + 1 3, એટલે 9 મલ્ટીપ્લાય બાય 3. ઓલરાઈટ. તો આનો આન્સર લાસ્ટમાં આવશે વીબીનો. વીબી ઇઝ ઇક્વલ ટુ 12 કિલોન્યુટન, રાઈટ. હવે આનો આન્સર તમે અહીંયા મૂકશો તો તમને વીએ બી કેટલો મળશે? વીએ ઇઝ ઇક્વલ ટુ 27 - 12, એટલે કેટલો આન્સર મળશે? 15 કિલોન્યુટન, રાઈટ. શું હવે વીએ મળી ગયું, વીબી મળી ગયું, રાઈટ. તો હવે બાકી શું રહ્યું? તો હવે ડાયરેક્ટ આપણે એસએફડી બીએમડી શોધવાનો ટ્રાય કરીએ, રાઈટ. સો અહીંયા આપણે ફોર્સ ખાલી લખી દઈએ. આ તમને વીએ જે હતો એ વીએ મળ્યો હતો 15 કિલોન્યુટન, અને આ જે લાસ્ટમાં મળ્યો વીબી એ કેટલો મળ્યો? 12 કિલોન્યુટન. તો હવે એસએફ ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? એસએફ એટ, અહીંયા ફ્રી એન્ડ અહીંયા આપેલો છે, રાઈટ. અહીંયા કોઈ સપોર્ટ નથી. તો એસએફ એટ સી શું આવશે? કશું છે નહીં, બરાબર. એની જસ્ટ લેફ્ટ સાઈડમાં કશો જ ફોર્સ નથી. તો એસએફ એટ સી ઇઝ ઇક્વલ ટુ 0. પછી વાત કરીએ એસએફ એટ એ. આ એસએફ એટ એની વાત કરીએ, રાઈટ. તો એસએફ એટ એમાં શું થશે? તો એસએફ એટ એમાં આટલું તો યુડીએલ કન્સિડર થશે જ, રાઈટ. તો સાઇન કન્વર્ઝેશન કેવી આવશે? તો કે અહીંયા લેફ્ટમાં અપવર્ડ ડાઉનવર્ડ, અહીંયા ડાઉનવર્ડ અપવર્ડ, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ, રાઈટ. તો આપણે લેફ્ટ બાજુનો કન્સિડર કરીએ તો લેફ્ટ સાઈડના નીચે ડાઉનવર્ડ ડિરેક્શનમાં જતું હોય તો કેવું માઇનસ આવે? તો -6 મલ્ટીપ્લાય બાય 1, સોરી -6 જ આવશે. અહીંયા શિયર ફોર્સ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, રાઈટ. મોમેન્ટ કન્સિડર કરતા નથી એટલે અહીંયા -6 આવશે. પછી અહીંયા તો આ તો વાત થઈ તમારી મેઇન યુડીએલની, તો એને -6 આવ્યું, રાઈટ. પણ અહીંયા આપણે એસએફ એટ એ લઈએ છીએ, રાઈટ. તો એસએફ એટ એમાં બીજી મોમેન્ટ કઈ આવશે? એ માઇનર કરેક્શન હતું. 21 ડિડક્શન -12 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આન્સર આવશે તમારો, આઈ ડોન્ટ નો અહીંયા કંઈ ભૂલ છે, રાઈટ. તો અહીંયા એટ ધ એન્ડ તમે વીએ વીબી તમને ખબર છે કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે. મે બી બુકમાં ખોટું આપ્યું છે પણ તમે તમારી રીતે સુધારી દેજો, રાઈટ. તો અહીંયા ડાયરેક્ટ હું વીએ અને વીબીનો આન્સર લખું છું. તો અહીંયા ફાઇનલી અહીંયા વીએ તમારો મળે છે 21 કિલોન્યુટન અને વીબી તમને મળે છે 12 કિલોન્યુટન, રાઈટ. તો હું અહીંયા લખી દઉં છું અહીંયા સુધારો કરીને કે વી એ છે તમારો અહીંયા
21 અને VB છે તમારો 12, રાઈટ. સો મે બી તમને જે આપેલા છે 21 અને 12 એ મે બી તમારે બુકનો જ એક્ઝામ્પલ કરાવું છું. મે બી અહીંયા ખોટા આપેલા છે, રાઈટ. પણ મારી પાસે અત્યારે કેલ્સી નથી, રાઈટ. તો હું તમને જે વેલ્યુ તમને અંદર બુકમાં આપી છે એની જ કેલ્ક્યુલેશન કરાવીને તમને આન્સર મુકાવડાવું છું, રાઈટ. પણ તમે આ ખાસ કરીને કરેક્શન કરી નાખજો, એમની અહીંયા ક્યાંક ભૂલ થાય છે, રાઈટ. સો SF એટ એ જોવા જઈએ, રાઈટ, તો આ માઇનસવાળું કન્સિડર કરી નાખ્યું. પણ અહીંયા નીચે બીજું પ્લસમાં 21 આવે છે, તો અહીંયા -6 + 21, તો તમારો આન્સર આવશે 15 કિલોન્યુટન, રાઈટ. એવી રીતે ડી પર લઈએ, SF એટ ડી, રાઈટ. તો 15 તો એમને એમ આવશે, પણ બીજું શું એડ થશે? બીજો આટલો UDL એડ થશે, રાઈટ. તો -6 × 1 એટલે -6 × 1 એટલે આન્સર તમારો આવશે 3 કિલોન્યુટન. તમારો આન્સર આવશે. બીજું કે SF એટ ડી ફાઇન્ડ કરીએ છીએ, રાઈટ. તો SF એટ ડીમાં શું છે? 6 કિલોન્યુટનનો UDL બી છે અને 6 નો પોઈન્ટ લોડ બી લાગે છે, તો -6 બીજા એડ થશે, રાઈટ. તો ટોટલ તમારો આન્સર થઈ જશે 3 કિલોન્યુટન. હવે SF એટ ઈની વાત કરીએ. SF એટ ઈમાં શું થશે? ઓલરેડી જે 3 જે આવ્યા હતા એ 3 તો રહેશે જ, રાઈટ. હવે બીજું શું મેળવશે કે આટલો UDL, આટલો કેટલો છે? 6, રાઈટ. 6 × 1, તો -6 × 1, તમારો આન્સર આવશે -3 કિલોન્યુટન, રાઈટ. SF એટ ઈ થઈ ગયો, રાઈટ. હવે આ જે આપણો પોઈન્ટ આવ્યો એ એનું નામ આપી દઈશું F, રાઈટ. તો SF એટ F ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ, જે ઉપર -3 આવ્યો તો આગળનો એ જ. હવે અહીંયા 9 એડ થાય છે, રાઈટ. એટલે ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, એટલે -9 આવશે, તો આન્સર આવશે -12 કિલોન્યુટન. અને પછી શેના પર આવશે? SF એટ બી પર જઈશું, રાઈટ. લાસ્ટ છે, રાઈટ. તો લાસ્ટમાં તો કોન્સ્ટન્ટ જ લોડ જશે, એટલે જે છેલ્લેથી ઉપરનો આવ્યો તો એ જ આન્સર કેટલો છેલ્લાનો આવી જશે, તો કે SF એટ બી મળી ગયું, રાઈટ. હવે એનો ડ્રો કેવી રીતે કરીશું? તો સ્ટાર્ટ કરીશું Cથી, રાઈટ. Cમાં સૌથી પહેલાં 0 હતો, પછી એ ઉપર જાય છે ત્યારે કેટલો થઈ જાય છે? એ ઉપર જાય છે ત્યારે તમારો કેટલો થઈ જાય છે? અહીંયા SF એટ એની વાત કરીએ, રાઈટ. તો SF એટ એમાં શું થાય છે? પહેલાં -6 જાય છે અને પછી 21 જાય છે, રાઈટ. એટલે અહીંયા શિયર ફોર્સ ડાયાગ્રામ UDL માટે કેવો આવશે? ઇન્ક્લાઇન આવશે, રાઈટ. તો અહીંયા પહેલાં શું થશે? એરો -6, પછી શું થશે? +21, રાઈટ. -6 અને 21, રાઈટ. આ UDL છે. UDLના લીધે -6 + 21 કરશો, તમને આન્સર કેટલો મળશે? 15. એટલે આ થયો તો તમારો 15. નોર્મલ ગણવાનું કે C ઉપર 0 છે, રાઈટ. પછી અહીંયાથી ડાઉનવર્ડ ડિરેક્શનમાં 6 × 1 જાય છે, એટલે -6 નીચે જશે. પછી અહીંયાથી શું થશે? આ 21 એડ થશે, એટલે આ 21 તમે એડ કરશો તો કેટલું આવશે? 15 આવશે. હવે 15થી પછી નેક્સ્ટમાં તમે જોવા જાઓ કે આ 15 અહીંયા આવી ગયો. હવે તમે આ બેઝિકલી આ મેથડ તમે ખાલી ગણવા માટે હતું કે ક્યાં સુધી, પણ અહીંયા તમે પ્રેક્ટિકલમાં ચાલુ કરી નાખો કે ડાયરેક્ટ કેલ્સી લઈને તમે ડાયરેક્ટ શિયર ફોર્સ ડાયાગ્રામ કેલ્ક્યુલેટ કરો તો બી તમને ઇઝીલી આવડી જાય, રાઈટ. હવે અહીંયા 15 આવ્યો આન્સર. હવે 15થી શું કરવાનું કે અહીંયા 15 આન્સર આવી ગયો. હવે ડી ઉપર જઈએ તો શું આવશે? આ 6 × 1 એટલે 15માંથી 6 કાઢશો તમે તો કેટલા આવશે? 9 આવશે. તો કે 9 કંઈક આટલા મળશે કે આ 9 આવ્યા. હવે 9 - 6 કરો, -6 ડાઉનવર્ડ ડિરેક્શન, એટલે 9 - 6 કરો તો કેટલા આવશે? 3. તો કે અહીંયા આવશે 3, ઓલરાઈટ. તો અહીંયા 3 આવી ગયા, રાઈટ. પછી પાછો UDL આવે છે, રાઈટ. તો અહીંયા કશું લોડ છે નહીં, તેનો મતલબ શું થઈ ગયો કે 3. અહીંયા તો તમારા 3 આવી ગયા, રાઈટ. અહીંયા 9માંથી -6 કર્યા તો તમને 3 આવી ગયા, રાઈટ. હવે બીજો અહીંયા UDL જે આટલું છે એ કેટલું છે? 6 × એટલે 3 - 6 × 1 એટલે 3 - 6 કેટલો આવશે? -3, રાઈટ. એટલે અહીંયા આન્સર હતો તમે પ્લસમાં, હવે જશે માઇનસમાં, એટલે કેવું જશે? UDLમાં જશે. આ પ્લસ સાઇન, આ માઇનસ. તો અહીંયા 3 વેલ્યુ હજુ બી આવી ગઈ. હવે અહીંયા UVL છે. UVLમાં હંમેશા કેવું ડ્રો કરવાનો? પેરાબોલા ડ્રો કરવાનો, રાઈટ. તો અહીંયા 3 હતી વેલ્યુ, પણ SFBની વેલ્યુ આપણને શું મળે છે? -12 મળે છે, રાઈટ. તો અહીંયા શું આવશે? 12 લખી દઉં છું, પણ એનો કર્વ જે છે આવો આવશે, પેરાબોલા માઇનસ, રાઈટ. ખબર પડી ગઈ? આ તમારો તો C, A, D, E, F અને B. ઇઝી હતું, કશું જ મગજમાં રાખવા નહીં. પહેલાં અહીંયા પોઈન્ટથી ચાલુ કરવાનો, પછી એક લોડ મૂકીને અને ડાયાગ્રામ ઇઝીલી ડ્રો કરતા જવાનું, રાઈટ. હવે બેન્ડિંગ મોમેન્ટનું કેલ્ક્યુલેશન કરીએ. બેન્ડિંગ મોમેન્ટનું કેલ્ક્યુલેશન કરીશું. સૌથી પહેલાં 0 0 વેલ્યુ ક્યાં આવશે, રાઈટ. તો મોમેન્ટ અબાઉટ C 0 આવી જશે, રાઈટ. અને મોમેન્ટ
મોમેન્ટ અબાઉટ બી 0 આવી જશે, રાઈટ, કારણ કે રોલર સપોર્ટ છે, ખાલી એક જ લાગે છે વર્ટિકલ, ત્યાં મોમેન્ટ લાગશે નહીં. તો મોમેન્ટ અબાઉટ સી અને મોમેન્ટ અબાઉટ બી બંને શું આવી જશે? 0 આવી જશે. તો મોમેન્ટ અબાઉટ સી ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ અબાઉટ બી ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. હવે એ વાત કરીએ, એથી સ્ટાર્ટ કરીએ, રાઈટ. તો કે મોમેન્ટ અબાઉટ એ જસ્ટ લેફ્ટ, બરાબર. તો એની લેફ્ટ સાઈડમાં કઈ કઈ મોમેન્ટ છે, રાઈટ. યાદ રાખવાનું કે મોમેન્ટ અબાઉટ એ લઈએ છે, રાઈટ. તેની રાઈટ સાઈડમાં બહુ બધા ફોર્સીસ છે, રાઈટ સાઈડમાં, રાઈટ. અને ડાબી બાજુ એક જ ફોર્સ છે, તો આપણે ડાબી બાજુનો કન્સિડર કરી નાખીશું. તમે રાઈટ સાઈડનો બી લઈ શકો, પણ એનું કેલ્ક્યુલેશન વધી જશે, રાઈટ. એનું સાઇન કન્વર્ઝેશન યાદ રાખવાની કે હોગિંગ મોમેન્ટમાં પ્લસ અને સેગિંગમાં માઇનસ. તો આપણે જસ્ટ લેફ્ટ કન્સિડર કરીએ છીએ, રાઈટ, એટલે સેક્શનની લેફ્ટ બાજુ. તો અહીંયા સેક્શનની લેફ્ટ બાજુમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવતું હોય તો કેવું આવશે આન્સર? માઇનસમાં -6 મલ્ટીપ્લાય બાય 1 ડિવાઈડ બાય 2, એટલે -6 મલ્ટીપ્લાય બાય 1 મલ્ટીપ્લાય બાય 1 ડિવાઈડ બાય 2. તો આનો આન્સર આવશે -3 કિલોન્યુટન ઇન્ટુ મીટર. મોમેન્ટ અબાઉટ એ પતી ગયું. હવે મોમેન્ટ અબાઉટ ડીની વાત કરીએ. તો મોમેન્ટ અબાઉટ ડીની વાત કરીએ તો ડાબી સાઈડના બધા ફોર્સીસ કાઉન્ટ કરી નાખીશું. તો અહીંયા કયો ફોર્સ છે? 21નો છે. ડાબી સાઈડમાં અપવર્ડ ડિરેક્શનમાં આવતું હતું પ્લસ, તો પોઈન્ટ લોડ 21 કન્સિડર કરીએ તો 21 મલ્ટીપ્લાય બાય 2, કારણ કે આપણે મોમેન્ટ અબાઉટ ડી ફાઇન કરીએ છીએ, રાઈટ. તો અહીંયા લખી દઈશું 21 મલ્ટીપ્લાય બાય 2, રાઈટ. હવે 21 મલ્ટીપ્લાય બાય 1 છે, રાઈટ. હવે આપણે શું કન્સિડર કરવાનું છે કે આ યુડીએલ કન્સિડર કરવાનું છે, રાઈટ. પણ યુડીએલ હવે શું થશે? મોમેન્ટ અબાઉટ ડી લઈશું એટલે આટલું યુડીએલ કન્સિડર કરવાનું છે, એટલે શું આવશે? 6 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ 2 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઈડ બાય 2, રાઈટ. એટલે હું અહીંયા લખી દઉં છું. અને કેવું ડિરેક્શનમાં જાય છે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં. લેફ્ટ સાઈડમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં જતું હોય તો કેવું આવશે? માઇનસ. તો અહીંયા આવશે -6 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઈડ બાય 2, એટલે 2 ડિવાઈડ બાય 2 એટલે 1 થઈ જશે. તો તમારો મોમેન્ટ અબાઉટ ડીનું આન્સર આવશે 9 કિલોન્યુટન ઇન્ટુ મીટર. મોમેન્ટ અબાઉટ ડી મળી ગઈ. હવે નેક્સ્ટ ફાઇન શું કરીશું? મોમેન્ટ અબાઉટ ઈ. તો અહીંયા મોમેન્ટ અબાઉટ ઈ આપણે કેવી રીતે કેલ્ક્યુલેશન કરીશું? તો મોમેન્ટ અબાઉટ ઈની વાત કરીએ તો એની ડાબી બાજુ બહુ બધા ફોર્સીસ છે, રાઈટ. અને રાઈટ સાઈડમાં ખાલી કેટલા? 2 જ ફોર્સીસ છે. તો આપણે આ 2 ફોર્સ લઈને કાઉન્ટ કરીશું. તો કેવું આવશે? સેક્શનની રાઈટ સાઈડથી કાઉન્ટ કરવાનું આવશે, રાઈટ. કે સેક્શનની રાઈટ સાઈડના 2 જે ફોર્સ છે, ફોર્સ મલ્ટીપ્લાય બાય એનું વચ્ચેનું ડિસ્ટન્સ લઈ લઈશું, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વીબી લઈ લઈએ. તો 12 મલ્ટીપ્લાય બાય 2 આટલું ડિસ્ટન્સ કેટલું છે? તો 12 મલ્ટીપ્લાય બાય 1.5, રાઈટ. અને સેક્શનની રાઈટ સાઈડમાં અપર ડિરેક્શનમાં જતું હોય, રાઈટ સાઈડમાં અપર ડિરેક્શનમાં, તો કેવું આવશે? પ્લસ આવશે. તો 12 મલ્ટીપ્લાય બાય 1.5. અને બીજો કયો છે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં જતો હોય, રાઈટ સાઈડમાં ડાઉનવર્ડ ડિરેક્શનમાં, તો કેવો આવશે? માઇનસ, રાઈટ. તો -9 મલ્ટીપ્લાય બાય 2 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 1. 9 મલ્ટીપ્લાય બાય 1, તો એનો આન્સર આવશે તમારો 9 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે આ ઈની વાત થઈ ગઈ. હવે એફની વાત કરીએ તો મોમેન્ટ અબાઉટ એફ લેવી હોય તો શું આવશે? રાઈટ સાઈડના ફોર્સમાં એક મોમેન્ટ અબાઉટ એફ લેવી હોય તો ખાલી એક જ ફોર્સ આવી જો રાઈટ સાઈડમાં અપર ડિરેક્શનમાં જતો હોય કેવો આવશે? પોઝિટિવ આવશે. તો 12 મલ્ટીપ્લાય બાય 0.5, તો અહીંયા લખી દઈશું 12 મલ્ટીપ્લાય બાય 0.5 ઇઝ ઇક્વલ ટુ 6 કિલોન્યુટન ઇન્ટુ મીટર, રાઈટ. બધું મળી ગયું. હવે આપણે હવે આપણે એક વસ્તુ અહીંયા નોટિસ કરવાની છે કે અહીંયા પ્લસ માઇનસ 2 અહીંયા થાય છે, રાઈટ. તો અહીંયા સેન્ટરમાં શું મળશે? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન મળે છે. તો એનાથી આપણે મોમેન્ટ ફાઇન્ડ કરવી જરૂરી છે. તો સપોઝ અહીંયા આ પોઈન્ટનું નામ આપી દઈએ આપણે જી, રાઈટ. તો આ 1 મીટરનો છે, બંને ઇક્વલ પાર્ટમાં ડિવાઇડ થશે 0.5 રાઈટ. તો અહીંયા મોમેન્ટ અબાઉટ જી ફાઇન્ડ કરીએ તો મોમેન્ટ અબાઉટ જી ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડના બધા ફોર્સીસ લઈ જઈશું. તો મોમેન્ટ અબાઉટ જી એટલે પહેલું આપણે 12 કિલોમીટરનો લો લઈએ, 12 મલ્ટીપ્લાય બાય અહીંયા કેટલું છે? 1 પ્લસ 0.5 પ્લસ 0.5 એટલે કેટલું થઈ જશે? 12 મલ્ટીપ્લાય બાય 2, રાઈટ. પછી આ 9 કિલોમીટરના લોડની વાત કરીએ, નીચે ડિરેક્શનમાં જાય છે એટલે -9 મલ્ટીપ્લાય બાય 1.5. સો -9 મલ્ટીપ્લાય બાય 1.5. પછી બીજું શું આવે છે? અહીંયા આટલું યુડીએલ કન્સિડર કરવાનું, રાઈટ. તો અહીંયા 6 મલ્ટીપ્લાય બાય 0.5 મલ્ટીપ્લાય બાય 0.5 ડિવાઈડ બાય 2. તો અહીંયા -6 મલ્ટીપ્લાય બાય 0.5 મલ્ટીપ્લાય બાય 0.5 ડિવાઈડ બાય 2. તો આનો આન્સર આવશે તમને 9.75 કિલોન્યુટન ઇન્ટુ મીટર, રાઈટ. તો હવે આપણે એઝ અ બેન્ડિંગ મોમેન્ટના ફોર્મમાં આપણે મૂકીએ, રાઈટ. તો અહીંયા એક લાઇન ડ્રો કરી નાખીશું આપણે, રાઈટ. એમાં ફર્સ્ટ શું છે? મોમેન્ટ અબાઉટ સી અને બી તો 0 જ છે ઓલરેડી, રાઈટ. મોમેન્ટ અબાઉટ એ કેટલું છે? -3. પણ અહીંયા શું છે? યુડીએલ છે એટલે અહીંયા શું? અહીંયા 3 તો જ હશે,
બરાબર, પણ કેવા ફોર્મમાં જશે? પેરાબોલા ફોર્મમાં, આવી રીતે, રાઈટ. આવી રીતે નીચે 3 ગયો, રાઈટ. પછી એની શું વેલ્યુ આપી છે? મોમેન્ટ અબાઉટ ડી. મોમેન્ટ અબાઉટ ડી ઇઝ ઇક્વલ ટુ 9, રાઈટ. એટલે આ શું કરશે? અહીંયા કંઈક સપોઝ અહીંયા કંઈક 9 આવતો હોય તો અહીંયા 9 પહેલાં આપણે પોઈન્ટ આઉટ કરી નાખીએ. અહીંયા 9 વેલ્યુ આવશે. મોમેન્ટ અબાઉટ ડી, મોમેન્ટ અબાઉટ ઈ શું આવે છે? મોમેન્ટ અબાઉટ ઈ બી શું આવશે? સેમ આવશે 9. તો અહીંયા બી પોઈન્ટ અહીંયા આપી દઈશું 9, બે સામે જશે. પછી શું આવશે? મોમેન્ટ અબાઉટ, તમારો પોઈન્ટ છે મોમેન્ટ અબાઉટ એફ પોઈન્ટ, રાઈટ. એફ ગણો કે પછી તમે અહીંયા આપણે એફ માટે ઊભા નહીં રહીએ, કારણ કે અહીંયા યુવીએલ આપ્યું છે, રાઈટ. તો અહીંયા શું આવશે? મોમેન્ટ અબાઉટ મોમેન્ટ અબાઉટ બી. તો મોમેન્ટ અબાઉટ બીનું તમારો શું આન્સર આવ્યો? મોમેન્ટ અબાઉટ બીનો આન્સર તો 0 જ હતો, રાઈટ. એટલે અહીંયા 0. તો આ પોઈન્ટને તમારે જોઈન કરવાનું છે. પણ ખાસ એ ખ્યાલ રાખવાનું છે કે અહીંયા બધે યુડીએલ આપેલા છે, એટલે બધા શું આવશે? કર્વ આવશે ઓલમોસ્ટ. તો અહીંયા શું આવશે? અહીંયા આવી રીતે ઉપર જશે આ કર્વમાં, પછી અહીંયાથી બી આ જશે કર્વમાં, અને અહીંયાથી બી આ થોડું કર્વ ફોર્મમાં નીચે જશે. એટલે આ પ્લસ સાઇન, આ માઇનસ સાઇન. આ થઈ ગઈ તમારી સીની વેલ્યુ, આ થઈ ગઈ તમારી એની, આ થઈ ગઈ ડી, ઈ, અને આ બીની વેલ્યુ, રાઈટ. તો ઇઝીલી થઈ ગયું. તો હવે અહીંયા આપણે એસએફટી બીએમડી ડાયાગ્રામ ચેપ્ટર ક્લોઝ કરીએ છીએ. તમારી બુક્સમાં ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, હું કરાવવા જઈશ તો બહુ જ બધા વધી જશે. પણ જો તમને કોઈ બી ક્વેશ્ચનમાં લાગે ડાઉટ, નાનામાં નાનું કે અહીંયા મોમેન્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું છે મને નથી ફાવતું, કે અહીંયા કેવી રીતે એનો શિયર ફોર્સ ડાયાગ્રામ એને કેલ્ક્યુલેટ કર્યો છે, ફોર્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યો છે, રાઈટ. તો મને ખાલી સિમ્પલી એ એક્ઝામ્પલનો ફોટો લઈને અને મને કહી દેજો કે આ વેલ્યુ શોધતા નથી ફાવતી, મને સમજાવો તો હું તમને સામે સમજાવી દઈશ, બરાબર. તો મેક્સિમમ પ્રેક્ટિસ કરજો શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની, બિકોઝ ફ્યુચરમાં બી તમને ઘણું કામમાં લાગશે, રાઈટ. સો તમને કોઈ બી ડાઉટ હોય આ ક્વેશ્ચનમાં કે બીજા કોઈ ક્વેશ્ચન કે તમે જાતે જે ગણવા ટ્રાય કરતા હોય, રાઈટ, જ્યાં બી ના ખબર પડે ત્યાં મને સિમ્પલી એક મેસેજ નાખી દેજો કે અહીંયા નહીં ખબર પડતી, હું તમને ક્વેશ્ચન સોલ્વ કરી આપીશ, રાઈટ.